તકલીફની ગાથા છે. એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ખેડૂતોના પ્રશ્નો માટેનો અવાજ ઉઠ્યો. હું સલામ કરીશ એ તમામ જાગૃત ખેડૂતોને. હું આભાર માનીશ એ તમામ મીડિયાના મિત્રોનો. હું અભિનંદન આપીશ એ યુટ્યુબરો અને સોશિયલ મીડિયાના લોકો. હું અભિનંદન આપીશ ભાઈ લાલજીભાઈ પાલભાઈ, લલિતભાઈ વસોયા, પરેશ ધાનાણી, પ્રતાપ દાસ જેવા અનેક મિત્રોએ લડત ઉઠાવી. નહીતર આ સરકારને યાદ ના આવત. કાળ જે કંઈક થોડું ઘણું તે સાવ મજાક કહી શકાય કે જે ખર્ચના સામે, પણ છતાં કંઈક ખેડૂતો માટે જાહેર કરવું પડ્યું ને. એ જો આટલી જાગૃતતા ન હોત તો આ જાહેર ખૂબ લાંબો સમય થયો છે એટલે, અને એ નામ લેવા બેસું તો 500 લીધા પછી મને એમ રહી જાય કે આ તો મારો લીમડાનો કિશોર રહી ગયો, કે આ રહી ગયું એવું લાગે. એટલે કોઈના નામ લેતો નથી. મંચ પર બેઠેલા આપણા સૌ મહેમાનો અને સામે બેઠેલા સૌ મહાનુભાવો, આપ સૌનું લીમડાના આંગણે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હું પણ ખેતી સાથે જોડાયેલો છું. અહીં બેઠેલા બધા ખેતી સાથે જોડાયેલા. લાલજીભાઈ કહે છે ટ્રેક્ટર આજે સારું આવ્યું. અરે વાહન હાંકતા શીખ્યો ત્યારે ટ્રેક્ટરથી શીખ્યો હતો હાંકતા છે. અને એક સાઈડની બ્રેક મારી અને ત્યારે હલર નહોતા, એટલે ખળામાં કેવી રીતે ટ્રેક્ટર હલાવવું એ પણ આવડતું. અને આટલા વર્ષોમાં કાલે સરકારે સ્વીકારવું પડ્યું કે આટલા વર્ષોમાં ક્યારેય ન થયું હોય એવું ખેડૂતોને નુકસાન. પાક તૈયાર થઈ ગયો. નહીતર ખેડૂત છે ને એ આપણે બધા જ નાની મોટી તકલીફ હોય ને તો એ તો કુદરત ઉપર છોડીને પાછા મહેનત કરીએ કે પેદા કરી લઈશું, કઈ વાત. પણ બિયારણ, ખાતર, ખેતી, નિંદામણ, દાળિયા, જે જંતુનાશક દવાઓ, તમામ ખર્ચાઓ કરી લીધા પછી જે શીંગ, જે મગફળી તૈયાર હતી, જે કપાસ વણવાને લાયક હતો, જે ડુંગળી તૈયાર થવાને આરા ઉપર હતી, જે ડાંગર કે બીજા પાક કે સોયાબીન એ તૈયાર પાક હતો, મોઢા પાસે આવેલો કોળીઓ ચૂકવાઈ જાય એમ સતત દિવસોના દિવસો સુધી ઝાપટા અને વરસાદ પડ્યા કર્યો. અને આપણું પછી સરકારે સર્વે વાળા 2024માં સર્વે થયો. ઉમરાળા તાલુકામાં 13,000 ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. આજે કેટલાય આંટા મારે છે તમે ફોર્મ ભર્યું. એ નુકસાનીના પ્રમાણમાં રાહત નથી મળી. આજે જે સર્વે થાય છે, સર્વે કરવા આવનારને કે શહેરમાં બેઠેલાને ખબર જ નથી. ઘણા છે ને સોશિયલ મીડિયા મૂકે છે કે અમે રોડે નીકળ્યા હતા, નીચે ઉતરી ખેતરમાંથી પાથરામાંથી શીંગનો દાણો ખોલ્યો તો શીંગ તો સલામત છે, આ ખેડૂતને નુકસાન નથી. અરે તમને ભાન નથી? આ પલળેલી શીંગ છે, 2 દિવસ પછી સહેજ તડકો નીકળશે એટલે એમાંથી કોટો ફૂટશે, ઉગી ગયેલો દાણો હશે અને એ કોઈ કામનો નહીં હોય, ખાતર થઈ જશે. એમને ભાજપ વાળા નહીં ખબર, ટીવી ડિબેટમાં જાય છે નહીં ખબર કે આ જે ખેડૂતનું લૂંટાયું છે એમાં એક પૈસાની આવક નહીં. કપાસના ઉપર પાણીનો છાંટો પડે એ ઝેર જેવો, એ લાંબો તાંતણો રૂનો થઈ ગયો હોય અને પછી એ વેચવા માટે જાય કપાસ. એ કપાસને ઢળનો કપાસ કે એને કોઈ પૂરતા પૈસા આપવા. એક ખેત પેદાશના પાકો એમાં ખેડૂત પાયમાલ થયો છે. ત્યારે શા માટે ખેડૂતે આજે કે અમારે શા માટે લડવું પડે છે? આપને યાદ હશે, ન હોય તો જૂના મંડળીના કોઈ જૂના મંત્રીઓ એને પૂછજો. અગાઉ ક્યારેય ખેડૂતોના પાકની વીમાની યોજના જ નહોતી. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ગુજરાતમાં આવ્યા, દુષ્કાળ જોયો અને એણે કહ્યું કે એક ફેક્ટરી વાળો ફેક્ટરી નાખે અને એને કોઈ નુકસાન જાય કે અકસ્માત થાય તો એને વીમો
કોઈ વાહન લઈને ગાડી લઈને જતો હોય ને એને અકસ્માત થાય તો એની સલામતી માટે એને વીમો મળે. તો ખેડૂત કુદરત સામે લડીને જગતનો તાત છે એને વીમો કેમ ન મળે એમ કહીને પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના કોઈ લાવ્યું તો રાજીવ ગાંધી. મને પોતાને યાદ છે ને, અહીંયા ઘણા બધા ઉમરાળા તાલુકાના 43 ગામ છે આપણા, કે ભાવનગર જિલ્લાના ગામોમાંથી છે, એને યાદ હશે એ સમયે જે ધિરાણ લીધું હતું ને મંડળીઓમાંથી, રાજીવ ગાંધીના વખતમાં પૂરેપૂરા ધિરાણના પૈસા આપણને પાક વીમા યોજનામાં એનાથી વધારે પૈસા આવ્યા. આપણે ઉત્પાદન ન લીધું હોય એટલા પૈસા પાક વીમામાં આપણને રાજીવ ગાંધી વડાપ્રધાન આપ્યા. આજે દેશમાં કોઈ પણ રાજ્યમાં જાઓ, ખેડૂત માટે કિસાન વીમા ફસલ યોજના છે. ખેડૂત એનો વીમો લઈ શકે, પ્રીમિયમ ભરો, વીમો લીધો, આવી આફત આવે તો પ્રીમિયમના પૈસા મળે. ગુજરાત એક જ એવું રાજ્ય છે જ્યાં ખેડૂતને વીમો લઈ શકતા નથી. 2020ના ઓગસ્ટ મહિનાથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વીમા યોજના બંધ કરી. જો આજે વીમા યોજના હોત તો જેણે ધિરાણ લીધા કે વીમો લીધો હોય એને 2 હેક્ટરની મર્યાદા નહીં, જેટલું વાવેતર કર્યું હોય તેનો પૂરેપૂરો વીમો આજે ખેડૂત. મારો પહેલો સવાલ આ સરકારને એ છે કે તમે જવાબ આપો ગુજરાતના ખેડૂતોને, પછી બીજા ફાંકા પછી મારો. પહેલા જવાબ આપો કે આખા દેશના ખેડૂત વીમો લઈ શકે છે, તો ગુજરાતના મારા ખેડૂતની પાક વીમા યોજના શા માટે બંધ કરી છે તમે? જવાબ નહીં આપો. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. આ માંગણી હું શું કામ કરું છું? કારણ કે જો વીમો હોત તો 2 હેક્ટરની મર્યાદા નહીં, જેટલું વાવ્યું હોત એનું વળતર મળ્યું હોત. એ તમારા પાપે, ભાજપની સરકારના પાપે વીમા યોજના બંધ થઈ છે, એટલે 2 હેક્ટરથી સંતોષ ન થાય. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર તો જ ખેડૂત ટકી શકશે. આપણે એક કૂતરાને પથ્થરો મારીએ, એક કાગડાને ઉપર કાંકરો ફેંકીએ, ઉડીને કે ભાગીને કૂતરો, એ કાગડો ઉડીને પોતાનો જીવ બચાવે છે. જે પણ સજીવ છે, જેનામાં જીવ છે, એને સૌથી વાલું શું હોય? પોતાનો જીવ હોય ને, પોતાનો જીવ વાલો હોય. આખી મિલકત સળગતી હોય, અંદર ગમે તેટલી કિંમતી વસ્તુ પડી હોય, પણ ઘરમાં આગ લાગી હોય તો માણસ જોખમ ન લે, એ બચાવવા જાય છે. તમારો જીવ જાશે, સર સલામત તો પકડ્યા બહોત, જોખમ નથી લેવું, જીવ પેલા બચાવ કરીએ. કેટલી દુઃખની પરાકાષ્ઠા થઈ હશે કે ખેડૂત ભાઈ ગળામાં પથ્થર બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરે છે કે મારો પાક નિષ્ફળ ગયો છે અને મને આ સરકારમાં વિશ્વાસ નથી, મારો વીમો નથી, મને પૈસા નહીં મળે કરીને ઉના તાલુકામાં એક ખેડૂત ગળામાં પથ્થર બાંધીને આત્મહત્યા કરે છે. જામનગર દ્વારકામાં ખેડૂત, આહિર સમાજનો ખેડૂત જીવન ટૂંકાવીને આત્મહત્યા કરે છે કે મેં ઘરેણા ગીરવે મૂકીને, ગોલ્ડ લોન લઈને મેં મારા પાક માટે થઈને મારા પૈસા રોક્યા હતા. આ પાક સાવ નિષ્ફળ ગયો કારણ કે વરસાદ છેલ્લે પડ્યો. એ દુઃખના કારણે ખેડૂત ત્યાં આત્મહત્યા કરે છે. આપણા શિહોર તાલુકામાં એક બ્રાહ્મણ પરિવાર છે, એમાંથી એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. હું સૌને વિનંતી કરું છું, ગુજરાતના ખેડૂતોને, કે અંતિમ પગલું ના લેશો, કોઈ આત્મહત્યા ના કરે. પણ સાથોસાથ સરકારને વિનંતી કરું છું કે સંવેદનશીલ બનો. તમે ઘરનો એક વ્યક્તિ આત્મહત્યા કરે, સત્તામાં બેઠેલી, ખુરશીમાં બેઠેલી વ્યક્તિની આંખમાં આંસુ આવવું જોઈએ, એને દુઃખ થવું જોઈએ. એક પણ ના ઘરે 1 રૂપિયાની સહાય કરી, તમને શરમ ના આવે? 2000 રૂપિયાની થાળી ખાતા હો અને એ જ સમયે મારો ગુજરાતનો એક ખેડૂત પોતાનો જીવ ગુમાવતો હોય, તમને એમ ન થાય કે ના આંસુ પૂછવા જેવું?
માંગણી કરું છું, કોઈ પણ રૂપિયા ગમે તેટલા કોઈ માણસના જીવની કિંમત ન ચૂકવી શકે, પરંતુ જ્યારે ઘરનો કમાનારો માણસ આત્મહત્યા ખેડૂતે કરી હોય, એ ખેડૂત પરિવારને 25 લાખ રૂપિયા સરકારે તાત્કાલિક ચૂકવવા જોઈએ. એના દુઃખમાં સથિયારો પૂરવો જોઈએ. અને એ પરિવારમાંથી કોઈ વ્યક્તિ સરકાર નોકરીને લાયક હોય તો એક વ્યક્તિને સરકારી નોકરી પણ એ પરિવારને આપવી જોઈએ. કારણ કે એ ખેડૂતનો એક આખો નિરાધાર એનો જીવ ગયો છે, ત્યારે આ જવાબદારી સરકારની છે. આપણે વિરોધ પક્ષમાં છીએ એટલે વાતો કરીએ કે ખેડૂતનું કલ્યાણ કરવું જોઈએ, એમ નહીં. સત્તામાં જ્યાં છીએ, કર્ણાટક અને તેલંગાના, કોઈ કુદરતી આફત ન હોય, કોઈ વાવાઝોડું નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ મુશ્કેલી નહીં, તેમ છતાં 16,000 અને 18,000 રૂપિયા એકરે 16,000 અને 18,000 રૂપિયા ખેડૂતને સીધી સહાય ત્યાંની કોંગ્રેસની સરકાર આપે છે. ખેડૂત છે એ બેઠો છે. મનમોહનસિંહજીની સરકાર, સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી કેન્દ્રમાં સરકાર આવી, 78,000 કરોડ રૂપિયા આપ્યા અને ખેડૂતોના જેના દેવા હતા એના દેવા માફ કર્યા. લાખો કરોડો તમે મોટા ઉદ્યોગપતિના માફ કરો તો ખેડૂતના પૈસા કેમ માફ? આપણી આ જ માંગણી છે. ગાંધીનગરમાં બેઠા હોય એને ખબર ના હોય, પણ હું તો લીમડામાં જન્મીને મોટો થયો, બધાની વચ્ચે રહ્યો. પાંદડીની સિંગની પાંદડી હોય ને, એને આપણે સૂકવીએ, આખા વર્ષ સુધી ઢોરને એ ખોરાક તરીકે ચાલે. સોયાબીન વાવેલા હોય એનો પાલો લાવીને સૂકવીને રાખીએ, આખું વર્ષ એ ઢોર માટે ચાલે. કોઈ જુવાર કે બાજરી હોય એની કડપ એ આપણે ખડકીને એની ગંજી બનાવી આખું વર્ષ એ ચલાવતા હોઈએ છીએ. આ વખતના વરસાદે તમામ ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો છે. ત્યારે હું માંગણી કરું છું ગુજરાત સરકાર પાસે, ફોરેસ્ટના ગોડાઉન ઘાસથી ભરેલા છે, હરાજીઓ કરીને પૈસા ખાઈને ચડી જાય છે. આ વર્ષે આ મુશ્કેલીમાં છે, ત્યારે